स्थूलिभद्राद्या जैनधर्मस्तु मङ्गलम् अज्ञाननिरञ्जनं सदातया नेत्रं इदं येन तस्मै गुरुवे पच्चीसमो श्लोक है बराबर तर्हि कीदृशाद् वचनात् प्रवृत्तिः ज्यायसे वचनना आधारे प्रवृत्तिની વાત કરી પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી જેના વચનમાં વિરોધ આવતો હોય એટલે કે અગ્નિ ઠંડો છે એ પ્રકારે બોલવાનું કામ કરે તો એની વાત ઉપર ભરોસો રાખીને પ્રવૃત્તિ કરવામાં આવે તો અધ્યાત્મ જગતમાં દિવાળું નીકળતા વાર નથી એટલે વાત કરે છે તો પછી કેવા પ્રકારના વચનથી પ્રવૃત્તિ કરવી એ જ્યાયસી એટલે કે વધારે સારી છે તેનો જવાબ આપે છે કે પ્રત્યક્ષેણ અનુમાનેન યદુક્તો અર્થો ન બાધ્યતે દ્રષ્ટે અદ્રષ્ટેપી યુક્તા સ્યાત પ્રવૃત્તિ તત એવ તો 25મા શ્લોકમાં વાત કરે છે હશે જ સ્ટોકરજી પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી જે વચન દ્વારા કે જે વ્યક્તિ દ્વારા કહેવાયેલો અર્થ પદાર્થ બાધિત ન થાય તો દ્રષ્ટે એટલે દ્રષ્ટ વિષયના વિષય એટલે કે આપણે આંખેથી જેનો અનુભવ કરી શકીએ એવી આ લોકની વસ્તુ આ લોકના પદાર્થો એને વિશે જેનું વચન પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ દ્વારા બાધિત ન થતું હોય તો તતઃ અદ્રષ્ટેપી પ્રવૃત્તિયુક્તા તો તે જ પુરુષના વચનથી અદ્રષ્ટ એટલે કે પગલોક વગેરે સંબંધી પ્રવૃત્તિ મોક્ષ વગેરે સંબંધી પ્રવૃત્તિ આપણે કરીએ તો એ યુક્ત એટલે સંગત છે આવી રીતે મૂળ શ્લોકની અંદર વાત કરે છે ટીકામાં વધારે સ્પષ્ટતા કરે છે પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું તો કે આંખેથી કે કાનેથી 5 ઇન્દ્રિય દ્વારા ઉત્પન્ન થતું પ્રમાણ એ પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ એટલે શું કે ક્યાંક તમને ધુમાડો દેખાતો હોય તો તમને શું ખ્યાલ આવી જાય ધુમાડાના ગોટા નીકળતા હોય આગ લાગી છે ખબર પડી જાય તો ધુમાડાના ગોટા એ શું છે સિમ્ટમ્સ એને સંસ્કૃતમાં લિંગ કહેવામાં આવે અને એના દ્વારા ઇન્ડિકેટ શું થાય છે અહીંયા અગ્નિ છે આગ છે એને સંસ્કૃતમાં લિંગી કહેવામાં આવે તો લિંગ અને લિંગીનો આ સંબંધ એટલે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અવશ્ય અગ્નિ હોય જ આ પ્રકારનો સંબંધ છે અગ્નિ વિના ધૂમ ન હોય અગ્નિ વિના ધુમાડો ન જ હોય એટલે અવિના ભાવ નામનો સંબંધ છે શું વિના ભાવ એટલે વિના એના વગર હોવું અને અવિના ભાવ એટલે એના વગર ન હોવું એટલે કે અગ્નિ વગર ધુમાડો ક્યાંય પણ ન જ હોય આ પ્રકારેનો સંબંધ એટલે અવિના ભાવ સંબંધ જેને સંસ્કૃતની અંદર વ્યાપ્તિ પણ કહેવામાં આવે છે તર્કની ભાષામાં તો કહે છે કે આ રીતે લિંગ અને લિંગી એટલે સિમ્ટમ્સ અને એના દ્વારા જે સૂચિત થાય છે વસ્તુ આ બંને વચ્ચે શું છે તો કે અવિના ભાવ નામનો સંબંધ એને તમે બરાબર સમજી લો પકડી લો અને એનાથી જે તમને જ્ઞાન ઉત્પન્ન થાય ધુમાડા દેખાય એટલે સામે ચોક્કસ આગ લાગેલી છે તો આગ લાગી જે જ્ઞાનથી એને શું કહેવાય અનુમાન પ્રમાણ તો આ રીતે કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણ 5 ઇન્દ્રિયથી ઉત્પન્ન થતું ચાક્ષુષ વગેરે અને અનુમાન પ્રમાણ એટલે લિંગ અને લિંગીનો સંબંધ અવિના ભાવ નામનો એનું જ્ઞાન કરવા દ્વારા ઉત્પન્ન થનારું અનુમાન પ્રમાણ આ રીતે પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રકારના પ્રમાણ એના દ્વારા જે શાસ્ત્રમાં કીધેલો પદાર્થ એ આત્મા વગેરે પદાર્થ બાધિત ન થાય એટલે કે વિરોધને પામતો ન હોય કોન્ટ્રાડિક્ટરી ના આવે આપણો અનુભવ અને શાસ્ત્રનો અનુભવ શાસ્ત્ર વચન એ બંને વચ્ચે વિરોધ ના આવતો હોય તો આ રીતે કઈ બાબતમાં તો કે પોતાના અનુભવથી જ સિદ્ધ થનાર આત્મા વગેરે પદાર્થ એને વિશે વિરોધ ના આવતો હોય તો પછી કે જે અદ્રષ્ટેપી એટલે સ્વર્ગ અને મોક્ષ જે આંખેથી નથી દેખાતા એને મેળવવાના ઉપાય એ શાસ્ત્રમાં બતાવેલા એને એ મુજબ આપણે પ્રવૃત્તિ કરીએ તો એ યોગ્ય છે યુક્ત છે એટલે કે કિમ પુનઃ દ્રષ્ટે ઇતિ અપી શબ્દાર્થ દ્રષ્ટ એટલે પ્રત્યક્ષ આ જ લોકના વિષયો એને વિશે તો એની એ શાસ્ત્ર દ્વારા પ્રવૃત્તિ કરો એ વ્યાજબી છે જ પણ અદ્રષ્ટ બાબત દેવલોક અને મોક્ષ વગેરે એને વિશે પણ
જે પ્રત્યક્ષના અનુમાન દ્વારા અબાધિત એવા પ્રકારના શાસ્ત્રો છે એના વચન દ્વારા આપણે અદ્રષ્ટ એવા સ્વર્ગને અને મોક્ષને વિશે પ્રવૃત્તિ કરીએ તો યુક્ત છે એટલે ઘટમાન યુક્તિ સંગત છે. કેમ? કેવા પ્રકારની પ્રવૃત્તિ લેવાની? તો કે હાન ઉપાદાન રૂપા પ્રવૃત્તિ. પ્રવૃત્તિ બે પ્રકારની હોય. ભાઈ રોજ પૂજા કરવી, રોજ સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, તો આ શું થઈ ગયું? ઉપાદાન વિધેયાત્મક પ્રવૃત્તિ. અને રાતના નહીં ખાવાનું, બટેટા ડુંગળી લસણ નહીં ખાવાના, અણગણ પાણી નહીં પીવાનું, કાચું પાણી નહીં પીવાનું, બરફ નહીં ખાવાનો, આ બધું શું છે? નિષેધાત્મક પ્રવૃત્તિ છે. બરાબર? તો નિષેધાત્મક પ્રવૃત્તિ એનો હાન એટલે કે ત્યાગ કરવામાં આવે. એ વિધેયાત્મક પ્રવૃત્તિ એનું ઉપાદાન એટલે ગ્રહણ કરવામાં આવે, સ્વીકાર કરવામાં આવે, એનો અમલ કરવામાં આવે. આ રીતે શાસ્ત્ર દ્વારા બે પ્રકારની પ્રવૃત્તિ છે, ત્યાગ સ્વરૂપ અને ગ્રહણ સ્વરૂપ પ્રવૃત્તિ એટલે કે પ્રવર્તન કરવા સ્વરૂપ. તો આ બંને પ્રકારની પ્રવૃત્તિ એવા જ શાસ્ત્ર દ્વારા કરવી યોગ્ય કહેવાય કે જે શાસ્ત્ર દ્વારા આ લોકના દેખાતા પદાર્થોમાં પ્રત્યક્ષ અનુમાન પ્રમાણ દ્વારા બાધના આવે કે છે તતઃ એવ એટલે તસ્માદ એવ વચના. એવા જ અબાધિત શાસ્ત્ર વચનથી પ્રવૃત્તિ પરલોકને વિશે કરવી એ યુક્તિ સંગત છે. ન પુનઃ અન્ય તોપી, પરંતુ અન્ય એટલે આડેધડ મનમાં આવ્યું અને પોતે બકવાસ કરે રાખે એવા પ્રકારની વ્યક્તિ હોય તો એના વચન દ્વારા પરલોકને સુધારવા માટે કે મોક્ષને મેળવવા માટે જે પ્રવૃત્તિ કરીએ તો એ યોગ્ય ન કહેવાય, યુક્તિ સંગત ન કહેવાય. એટલે કે એનું ફળ મળે એવી ગેરંટી આપી શકાય નહીં. કેમ તો બતાવે જ છે કે વ્યંસક વચનસ્ય મહા અનર્થ હેતુ. વ્યંસક એટલે ઠગારો માણસ, ઠગારી વ્યક્તિ, લુચ્ચો માણસ. તો લુચ્ચો માણસ તમને કહે કે ભાઈ તમે 5,000 રૂપિયા સોનું કિલો આપું તો લઈ જાઓ, તો શું થાય? ઠગાવવું પડે તમારે. એટલે 500 રૂપિયા પણ જેનો ભાવ ન હોય કિલ્લાનો એવું પિત્તળ સોનું કહીને પધરાવી દે ને તમે લઈ લો, તો એ વ્યંસક એટલે ઠગારા માણસનું વચન એ મોટા નુકસાનનું કારણ બની જાય છે. એટલે જેના વચનમાં આ લોકના પદાર્થોને વિશે કોઈ જાતનો વિરોધ ન આવતો હોય તો પછી એના વચનથી પરલોકને વિશે પ્રવૃત્તિ કરવી એ વ્યાજબી કહેવાય. આ બતાવે છે. અત્રેવ વિપક્ષે બાધામાં, આ જ બાબતમાં એટલે પરલોકની પ્રવૃત્તિ કોના શબ્દોના માધ્યમથી કરવી, કોના વચનના અવલંબનથી કરવી, એને વિશે વિપક્ષ એટલે કે એનાથી વિરોધી વચન હોય તેમાં શું બાધા એટલે શું તકલીફ આવે એ 26મા શ્લોકમાં દેખાડે છે કે અતો અન્યથા પ્રવૃત્તો તું સ્યાદ સાધુત્વાદી અનિશ્ચિતમ વસ્તુ તત્વસ્ય હંત એવં સર્વમ એવ અસમંજસમ આપદ્યતે. શું વાત કરે છે? સરસ મજાની વાત કે અતો અન્યથા પ્રવૃત્તો એટલે કે જેના વચનની અંદર પ્રમાણભૂતતા ન હોય, પ્રામાણ્ય રહેલું ન હોય, એટલે કે બોગસ હોય અને છતાં એનાથી તમે પ્રવૃત્તિ કરો તો એ પ્રવૃત્તિ તમારી કેવી થઈ જાય કે સાચી છે વાત કે ખોટી વાત છે એના નિર્ણય વગરની તમારી પ્રવૃત્તિ. એટલે સાધુત્વાદી અનિશ્ચિતમ વસ્તુ તત્વસ્ય, એ જે વસ્તુ તત્વ એટલે કે જે બાબત બતાવે છે એ સાધુ એટલે સમ્યક છે કે અસાધુ એટલે કે મિથ્યા છે એનો નિર્ણય કર્યા વગર તમે પ્રવૃત્તિ કરો આડેધડ વચન દ્વારા તો સર્વમ એવ અસમંજસમ, તો બધું શું થશે? તો કે અસમંજસ એટલે કે અનુચિત પ્રવૃત્તિ રૂપ સાબિત થશે, નિષ્ફળ પ્રવૃત્તિ રૂપ સાબિત થશે. આ મૂળ શ્લોકનો સામાન્ય અર્થ મળ્યો. વ્યાખ્યામાં એનો થોડો વધારે વિસ્તારથી અર્થ દેખાડે છે કે ઉક્ત ગુણાદ વચનાદ અન્યથા તું યતઃ કુતઃ અપી વચનાદ પ્રવૃત્તો. ઉક્ત ગુણ, વચનમાં ગુણ બતાવ્યો હતો ને કે આ લોકના જે પદાર્થો આપણા અનુભવોમાં આવે છે એ શાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી બાધિત થતા ન હોવા જોઈએ. તો એ શું થઈ ગયું? શાસ્ત્ર વચનનો ગુણ થઈ ગયો. કયો ગુણ? તો પ્રત્યક્ષ આદિ પ્રમાણ અબાધિત તત્વ એનો ગુણ થઈ ગયો. તો આવા પ્રકારના ગુણવાળા વચનથી પ્રવૃત્તિ કરવાની હોય. પરંતુ અન્યથા અન્યથા આવા પ્રકારના વચનથી અન્યથા એટલે યથા કુતો બી વચના, ગમે તે વ્યક્તિના કોઈ લેમેન રસ્તા પર જતો એને વાત તમને કહે કે દોડો દોડો ત્યાં હીરા મોતી સોનું ચાંદીનો વરસાદ વરસે, જલ્દી જાઓ, તમે દોડો, તો
આ રસ્તેથી દોડો તો એક્સિડન્ટ ફ્રેક્ચર થઈ જાય, પડી જવાય, હાથમાં સોનું ચાંદી કંઈ ના. એટલે કે છે કે સાચું છે કે ખોટું એનો નિશ્ચય થઈ જ ન શકે એના દ્વારા. એટલે કે છે કે પ્રવૃત્તિ એટલે કે ધર્માર્થી ન પ્રવૃત્તો સત્યા. ધર્મનો અર્થી, ધર્મનો લાલચુ, ધર્મનો ગરજુ એવો માણસ હોય, ધર્મના પ્રેમવાળો માણસ એ આડેધડ ગમે તે વ્યક્તિના વચન દ્વારા પ્રવૃત્તિ કરી દેશે તો કે સાધુત્વાદી એટલે કે સાધુત્વમ અસાધુત્વમ ચ અનિશ્ચિતમ કસ્ય તો કે વસ્તુ તત્વસ્ય આત્માદિ રૂપસ્ય. કહે છે કે ભાઈ આત્મા, પુણ્ય, પાપ, પરલોક, સ્વર્ગ, નરક વગેરે એ તમામ વસ્તુ તત્વ જે મોક્ષ માટે ઉપયોગી છે તે બધા પદાર્થોને વિશે, એવા વસ્તુ તત્વને વિશે એ સાધુ કે અસાધુ, સાધુ એટલે સમ્યક છે કે અસાધુ એટલે કે મિથ્યા છે, એનો નિશ્ચય નહીં થઈ શકે. એનો નિર્ધાર જે કરવાનો હોય, નિર્ણય સમ્યક પ્રકારે કરવાનો હોય, એવો નિર્ધાર નિશ્ચય કર્યા વગર એ આડેધડ ધર્માર્થી વ્યક્તિની પ્રવૃત્તિ થશે જો એ ગમે તે વ્યક્તિના વચનથી પ્રવૃત્તિ કરે તો. કારણ કે બતાવે છે કે પરિશુદ્ધ વચન પૂર્વકત્વાત વસ્તુ તત્વ નિશ્ચયસ્ય. કોઈ પણ વસ્તુનો નિર્ણય સાચો તમારે કરવો હોય તો કઈ રીતે થઈ શકે? તો કે પરિશુદ્ધ વચન પૂર્વકત્વાદ. પૂર્વકત્વાદ એટલે જન્યત્વાદ. પરિશુદ્ધ વચન કે જે વ્યક્તિના વચનમાં કોઈ પણ જાતનો દોષ રહેલો નથી એવા વચનથી ઉત્પન્ન થાય તમને નિર્ણય કે ભાઈ આત્મા કેવો છે? પરિણામી છે, એટલે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્ત છે. આત્મા કેવો છે? નિત્ય છે, શરીરથી ભિન્ન છે. આવી રીતે અનેકાંતાત્મક, અનેકાંત સ્વરૂપ આત્મતત્વ એનો નિર્ણય તમારે જે કરવો છે એ કોના દ્વારા થઈ શકે? કોનાથી ઉત્પન્ન થાય? તો પરિશુદ્ધ વચનથી ઉત્પન્ન થાય. વચનમાં પરિશુદ્ધિ કઈ રીતે આવે? તો બે રીતે આવે. એનો વિષય બાધિત ન થવો જોઈએ. અગ્નિ તો ઠંડો ગાર હોય, એડો વાંધો નહીં, તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત થઈ ગઈ, બરાબર? તો એ વચનમાં ગુણ નથી, દોષ છે. અને બીજા નંબરની અંદર વચનમાં ગુણ કયો આવે? તો એ બોલનાર વ્યક્તિ એમાં રાગ, દ્વેષ કે મોહ રહેલા ન હોય તો એના વચનની અંદર શુદ્ધિ આવે. અને જેના અંદર રાગ, દ્વેષ, મોહ પડેલા હોય અને એ સ્વતંત્ર રૂપે બોલવાનું કામ કરે તો એના વચનની અંદર ગુણ આવી ન શકે. અત્યારે દાખલા તરીકે હું બોલું છું તો મારું વચન સાચું કે ખોટું? મારામાં તો રાગ, દ્વેષ ને મોહ બધા પડેલા છે. એટલે હું એ જ વાત, સ્વતંત્ર શબ્દ હું બોલ્યો એટલા માટે. સ્વતંત્ર એટલે હું મન ફાવે એ રીતે બોલવાનું કામ નથી કરતો, પણ પરતંત્ર રહીને બોલું છું. ભગવાનના વચ્ચેને સાપેક્ષ રહીને બોલું છું તો મારી વાતનો તમે સ્વીકાર કરશો કે હું જેને આધીન રહીને બોલું છું એમનામાં રાગ, દ્વેષ, મોહ નથી રહેલા અને એની વાતને અનુસરીને હું તમને બોલવાનું, સમજાવવાનું કામ કરું છું તો એ મારી વાતનો તમે સ્વીકાર કરી શકશો. એટલે મારી વાતમાં સ્વતંત્ર પ્રામાણ્ય નથી, પણ પરતઃ પ્રામાણ્ય છે. પરતઃ એટલે કે જીન વચનને અનુસરીને બોલું છું એટલા જ અંશની અંદર મારી વાતમાં પ્રામાણ્ય રહેલું છે. સ્વતંત્રપણે મારામાં પ્રામાણ્ય નથી. કેમ? તો કે મારામાં રાગ, દ્વેષ, મોહ રહિત અવસ્થા હજુ સુધી પ્રગટ થયેલી નથી, બરાબર? એટલે જેનામાં રાગ, દ્વેષ, મોહ ન હોય એનું વચન તો નિર્વિકલ્પપણે આપણે તહત્તી કરવાનું છે. અને નંબર 2, જેની વાત પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ આપણને ખબર તો નથી ભાઈ કે ભાઈ ભગવાન મહાવીર સ્વામીના રાગ, દ્વેષ, મોહ હતા કે નહીં, અત્યારે થોડી ખબર છે. આ પ્રશ્ન કદાચ ઉઠે તો એનું સોલ્યુશન બીજી રીતે આપે છે કે ભગવાનની વાત પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી વર્તમાન કાળમાં આપણે જે અનુભવ કરીએ છીએ એ બાબતમાં તો વિરોધ નથી પામતી, બરાબર છે? તો પછી પ્રત્યક્ષ અનુમાન દ્વારા ભગવાનની વાતનો વિરોધ નથી આવતો તો પછી એની વાત કેવી છે? પરમ સત્ય છે. એ રીતે આ તાર્કિક રીતે સ્વીકારવાની વાત આવી અને ઓલી શ્રદ્ધાથી સ્વીકારવાની વાત આવી. ખ્યાલ આવી ગયો, બરાબર? રાગ, દ્વેષ, મોહ જેનામાં ન હોય એમની વાત એ કેવી હોય? પૂર્ણ સત્ય હોય તો આ શ્રદ્ધાથી સ્વીકારવાની વાત આવી. અને જેની વાતની અંદર પ્રત્યક્ષ, અનુમાન વગેરે પ્રમાણ દ્વારા બાદ ના આવે, કોઈ પણ જાતનો વિરોધ ના આવતો હોય તો એની વાત સાચી. તો આ તર્કથી એની વાતમાં પ્રામાણ્યનો આપણે સ્વીકાર કરેલો કહેવાય, બરાબર છે? આ રીતે બે રીતે સ્વીકાર થઈ શકે પ્રામાણ્યનો.
તો પ્રસ્તુતમાં બતાવે છે કે પરિશુદ્ધ વચન જન્યત્વાત વસ્તુ તત્વ નિશ્ચયસ્ય. પૂર્વકત્વાદ એટલે જન્યત્વાદ, કે કોઈ પણ વસ્તુનો નિર્ણય, સાચો નિર્ણય કેવો છે તો કે પરિશુદ્ધ વચન એટલે રાગ દ્વેષ મોહ રહિત વ્યક્તિનું વચન હોય અથવા એને અનુસરીને બોલનાર વ્યક્તિનું વચન હોય, તો એવા વચનથી તમે નિર્ણય કરી શકો કે જે બોલે છે તે પૂર્ણ સત્ય છે, પરમ સત્ય છે. એટલે કે જે આ રીતે પરિશુદ્ધ વચન હોય તો નિર્ણય સાચો થઈ શકે. પણ યતઃ કુતોપી વચનાત, ગમે તે વ્યક્તિના વચનને સ્વીકારી અને મોક્ષની સાધના તમે કરવા બેસી જાઓ તો કહે છે કે એનાથી તમારો વસ્તુ તત્વનો નિર્ણય સાચો થઈ શકતો નથી હોતો. કેમ? તો કે તસ્ય ચ ધર્માર્થિનઃ યદૃચ્છા વચન પૂર્વકતયા પ્રવૃત્તત્વા. તો તે ધર્માર્થી વ્યક્તિ એટલે કે ભગવાનનું વચન જેને નથી મળ્યું પણ આડેધડ જે કોઈ પણ મોક્ષની વાત કહે, બસ મોક્ષની વાત કહે એટલે સ્વીકારી લો, તો આડેધડ યદૃચ્છા એટલે આડેધડ બોલનાર વ્યક્તિ, એનાથી એની પ્રવૃત્તિ ઉત્પન્ન થયેલી હોય તો પછી એની એ પ્રવૃત્તિ અનિશ્ચિત ફળવાળી હશે, સુનિશ્ચિત ફળવાળી નહીં હોય. એટલે એના દ્વારા મોક્ષ વગેરે ફળ મળશે જ એવો નિર્ણય થઈ શકશે નહીં. કારણ કે એ જે વ્યક્તિના વચનને અનુસરીને પ્રવૃત્તિ કરે છે એ વ્યક્તિનું વચન એ સમ્યક છે કે મિથ્યા એનો નિર્ણય એને છે જ નહીં. એટલે એનું ફળ સાચું પૂરેપૂરું મળવાની સંભાવના નથી રહેતી. તો એવામાં બી કેમ આવું હોવાથી તમે શું કહેવા માગો છો? તો કે જે અંત એટલે કોમલ આમંત્રણ માટે કે ભાગશાળી એવામાં એટલે કે વસ્તુ તત્વનો નિર્ણય કર્યા વગર આડેધડ ગમે એ વ્યક્તિની વાણી સાંભળી, વચન સાંભળીને પ્રવૃત્તિ કરવા માંડશો તો આ લોકને પરલોકની તમામે તમામ બાબત એની અંદર અસમંજસ એટલે ગોથા ખાવા પડશે, તમારે માર ખાવો પડશે. કેમ? તો બતાવે છે નહીં ઇહ અનિશ્ચિત વ્યવહાર તત્વ વ્યવહારીનોપી કિંચિત ફલમ અવાપનુવંતી કિંતુ અનર્થમ એવ. ઇહ એટલે કે આ જગતની અંદર પણ શેર બજારની અંદર બધા લોકો શેર લેશે, આપણે પણ લો, અને આપણે પણ લો એમ કહીને શેરની અંદર પૂરેપૂરી ઇન્વેસ્ટમેન્ટ કરી દે અને ઇન્ડેક્સ જ્યારે તૂટે એટલે પોતે પણ ગબડે. કેમ ગબડે છે? તો જવાબ આપે છે એનો કે અનિશ્ચિત વ્યવહાર તત્વ. સંસાર ચલાવવો છે પોતાનો, સંસાર એટલે તમારો વ્યવહાર, તો સંસારના વ્યવહાર ચલાવવા છે એમાં પણ તમારે તત્વોનો નિર્ણય કરવો પડે તો તમે ફળને પ્રાપ્ત કરી શકો. ઈહ એટલે આ લોકની બાબતમાં પણ સંસારના વ્યવહારમાં પણ તત્વનો એટલે કે જે દિશામાં લોકો દોડે ને હું દોડીશ તો ત્યાં મારે ગબડવું પડશે કે હું ટકી રહીશ ને આગળ વધીશ એવો નિર્ણય કર્યા વગર હિસ્સોભાઈ હિસ્સો કરી રાખે તેવા અનિશ્ચિત વ્યવહારવાળા હોય, જેને તત્વનો નિર્ણય નથી થયો એવા લોકો, એવા વ્યવહારી એટલે સંસારના લોકો બધા એ પણ કહે છે કે નહીં કિંચિત ફલમ અવાપનુવંતી, એ કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ અનર્થને જ પ્રાપ્ત કરે. જેવો ઇન્ડેક્સ તૂટે, MCX બજાર તૂટે એટલે શું થાય મુકેશભાઈ? ખાડામાં પડે, પોતે તો પડે, ગામ આખાને ડૂબાડવાનું કામ કરે. એટલે લોક વ્યવહારમાં પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં ચકાસણી કરે. સોનું પણ લે તો માણસ શું કરે? પરીક્ષા કરીને લેવાનું કામ કરે, બરાબર? એટલે કહેવત પડી ને તમારી દુનિયામાં, શું કહેવત પડી? કે સોનું લઈએ કસીને અને માણસ લઈએ વસીને, આવી કહેવત પડેલી છે ને. એટલે કહેવત શેના માટે? તો કે નિશ્ચિત વ્યવહાર તત્વ થવા માટે, વ્યવહારનું તત્વ એમાં નિર્ણય સમ્યક રીતે કરવા માટે માણસ લઈએ વસીને અને સોનું લઈએ કસીને, આ બધી કહેવતો પડી છે. એની પાછળ પણ આ બધા રહસ્ય છુપાયેલા હોય છે. અને એ સોનાને કસ્યા વગર લેવાનું કામ કરે ને આવી જાય પિત્તળ તો દેવાળું નીકળતા વાર ન રહે, અનર્થને જ પ્રાપ્ત કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સંસારમાં કે ધર્મમાં આપણે પ્રવૃત્તિ કરીએ તો જેના વચનના આધારે પ્રવૃત્તિ કરીએ છીએ એનું વચન પ્રમાણિક છે કે નહીં એનો વ્યવસ્થિત નિર્ણય કર્યા પછી આપણે પ્રવૃત્તિ કરીએ તો એનું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે. તો કહે છે પ્રશ્ન કે તરી કથમ વસ્તુ વ્યવસ્થા સ્યાત યત્પૂર્વકમ પ્રવૃત્ત પુમાન ન ફલેન વંધ્યતે ઇતિહાસ. તો કઈ રીતે વસ્તુ તત્વની વ્યવસ્થા થઈ શકે કે જે વ્યક્તિના વચનપૂર્વક પ્રવૃત્તિ કરનારો માણસ
એ ફળથી ઠગાય નહીં. શું વંધ્યતે એટલે કે એની પ્રવૃત્તિ વાંઝણી ન સાબિત થાય, એટલે કે એ ઠગાય નહીં. શું પ્રશ્ન છે? એ પ્રશ્ન છે ને તમે નીચેથી તમે જ્યાં ખ્યાલ નથી આવતો. 21મી ગાથાની ટીકામાં હા, દૈવ લખ્યું છે. આમાં દૈવનો અર્થ પૂર્વકૃત કર્મ કરેલ છે. હા, દૈવ એટલે નિયતિ કે ભવિતવ્યતા એમ નહીં. નિયતિ અને કર્મ વચ્ચે તો તફાવત કઈ રીતે સમજવો? જો દૈવ એટલે કર્મ કીધું, ગઈકાલે કીધું નસીબ કીધું હતું ને. દૈવ એટલે શું થાય? નસીબ. નસીબ એટલે આપણે પહેલાં બાંધેલા કર્મ, એ શું કહેવાય? દૈવ એમ કહેવાય. બરાબર છે? 5 પ્રકારના કાળની પણ પહેલાં વાત કરી હતી. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. આ 5 વસ્તુ છે. તો ભવિતવ્યતા બોલો કે નિયતિ બોલો, બે એકનું એક છે. બરાબર? ભવિતવ્યતા, નિયતિ, હોનહાર, બરાબર? હોની ને અનહોની, આ બધું શું કહેવાય? તો કે નિયતિ કહેવામાં આવે છે. તો નિયતિ અલગ વસ્તુ છે અને કર્મ જે છે એ અલગ વસ્તુ છે. કર્મ એ આપણે પોતે ઉત્પન્ન કરેલી વસ્તુ છે. એ શું છે? તો કે કર્મ આપણે રાગ, દ્વેષ, મોહ દ્વારા કે સારી ખરાબ પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન કરેલા પુણ્ય ને પાપ, એને શું કહેવાય? તો કે કર્મ કહેવાય. અને નિયતિ એ આપણે ઉત્પન્ન કરેલ નથી, એ અનાદિકાળથી નિશ્ચિત પ્રકારનું એક પરિબળ છે, કાર્યને થવા માટે અથવા તો ન થવા દેવા માટેનું. જેમ કે તીર્થંકર કેટલા થાય? 25 કેમ ના થાય? 27 કેમ ના થાય? 22 સચ કેમ ના થાય? 24 કેમ થાય? તો આ કુદરતી વ્યવસ્થા બોલો કે નિયતિ બોલો, એ માને એ બાપ છે, બીજું કંઈ ફરક નથી. બરાબર? એ શબ્દ જુદા જુદા બોલ્યા. કુદરતી વ્યવસ્થા, એને શું કુદરતી વ્યવસ્થા કહો કે નિયતિ કહો. એ શિયાળામાં ઠંડી કેમ પડે? ગરમી કેમ ન પડે? ઉનાળામાં ઠંડી પડતી તો કેવું સારું. ભાઈ, ઉનાળો એને જ કહેવાય કે જેમાં ગરમી પડે, અને શિયાળો એને કહેવાય કે જેમાં ઠંડી પડે. બરાબર છે? એવી રીતે એ શું કાળની વ્યવસ્થા છે. એમ કુદરતે કરેલી વ્યવસ્થા એને શું કહેવાય? તો નિયતિ કહેવામાં આવે છે. કે આ વસ્તુ થવાની છે. 63 સલાકા પુરુષ થાય, એ 60 પણ ન થાય ને 67 ન થાય, તો એ શું છે? તો કે નિયતિ છે. યુગલિક કાળ એટલે પહેલો, બીજો, ત્રીજો વારો, એની અંદર અગ્નિ ઉત્પન્ન ન થાય, એ શું છે? તો કે નિયતિ છે. બરાબર? હરિવર્ષ ક્ષેત્ર અને હિમંત ક્ષેત્ર વગેરે, દેવગુરુ ને ઉત્તર ગુરુ, ત્યાં તમે ગમે એટલા પથરાને ઘસે રાખો, અહીંથી લાઇટર ને માચિસ બોક્સ લઈને જાઓ ને તમે અને ઘસે રાખો તોય અગ્નિ ન થાય. કારણ શું? પણ તો એ નિયતિ. એ નિયતિ, નિયત વ્યવસ્થા જે ક્ષેત્રકૃત નિયતિ છે, ક્ષેત્રને સાપેક્ષ એવો નિયત વ્યવહાર છે કે આ ક્ષેત્રની અંદર લાખ મહેનત કરો, પેટ્રોલ છાંટી અને ઘસે રાખો પથ્થરને કે લાઇટર ચાલુ કરો, અગ્નિ ઉત્પન્ન ન જ થાય, તો ક્ષેત્રને સાપેક્ષ એવી નિયતિ કહેવાય. 24 તીર્થંકર થાય તો કુદરતને સાપેક્ષ એવી નિયતિ છે. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે, તો આ શું? કાળને સાપેક્ષ એવી નિયતિ છે. કાળને સાપેક્ષ એવો વ્યવહાર છે. તો આવી રીતે કર્મ એ વસ્તુ જુદી છે. હવે કર્મને આની આ કોઈ લેવા દેવા નથી કે દેવગુરુ ને ઉત્તર ગુરુમાં અગ્નિ કેમ ઉત્પન્ન થતો? તો તમારું એવું કર્મ, એવું ન બોલી શકાય. કારણ કે કર્મનો ત્યાં કોઈ રોલ છે જ નહીં. ત્યાં નિયતિ છે, ક્ષેત્રકૃત નિયતિ છે. ક્ષેત્ર સાપેક્ષ એવા પ્રકારનો ચોક્કસ વ્યવહાર છે. દાખલા તરીકે જેને 9મો મહિનો પૂરો થવા આવેલો હોય એવા બેન હોય, એને કોઈ દેવ અઢી દીપની બહાર મૂકી આવે અને ત્યાં મહિનો રહીને તોય સુવાવડ ન થાય, તો એ શું છે? ક્ષેત્ર સાપેક્ષ નિયતિ છે. અઢી દીપમાં જ મનુષ્યનો જન્મ થાય, અઢી દીપની બહાર મનુષ્યનો જન્મ ન જ થાય. દાખલા તરીકે તમને ઊંચકીને દેવ અઢી દીપની બહાર મૂકી આવે અને તમારે આમ છેલ્લા દિવસો હાલતા હોય તો એ ત્યાં મોત ના આવે. સમજાય? બરાબર? આ ક્ષેત્ર સાપેક્ષ નિયતિ છે એમ કહું છું. ક્ષેત્રના આધારે ચોક્કસ મનુષ્યનો જન્મ અને મનુષ્યનું મરણ એ અઢી દીપની અંદર જ થાય, અઢી દીપની બહાર ન જ થાય. એટલે પછી એ વખતે આયુષ્ય પતવા આવ્યું હોય તો તમને એક દેવ તમારા કુળદેવતાએ મૂકી આવ્યા હોય ને બહાર, તો બીજો પાછો ઉચકીને એમને લેતા હોય. બરાબર? હા, એટલે પાછળ લાઈનમાં ગોઠવી દે તમને. આ બધા શું છે? ચોક્કસ પ્રકારના ક્ષેત્ર કાળ સાપેક્ષ વ્યવહાર. એમ કુદરતી જે વ્યવહારો જે નિશ્ચિત થયેલા છે, જેમ કે આ કાળની અંદર ગમે એટલી મહેનત કરો તમને કેવળ જ્ઞાન પ્રગટ ન જ થાય, તો એ શું છે? તમારે આ કાળને સાપેક્ષ એવો નિયત વ્યવહાર છે. બરાબર? તો એ કર્મને એની આ કોઈ લેવા દેવા નથી.
બરાબર છે. એટલે કર્મ એ જુદી વસ્તુ છે અને નિયતિ એ જુદી વસ્તુ છે. બરાબર. સાહેબ આ લોકો દાદા ભગવાનને કેવળ જ્ઞાની છે એવું માને છે સાહેબ. અને એ લોકો કેવળ જ્ઞાની નથી માનતા, એને 356 ડિગ્રી થયું છે જ્ઞાન એમ માને છે. 4 ડિગ્રી ઓછું છે એમ માને છે. પૂરેપૂરું 360 ડિગ્રી નથી માનતા. 360 ડિગ્રી હોય ને તો કેવળ જ્ઞાન થાય એમ એ લોકો કહે છે. એટલે એ લોકો પોતે જ કહે છે કે એને કેવળ જ્ઞાન નથી. હા, એ નિયતિ તથા ભવ્યત્વનો પરિપાક તમારો થયો અને તમે બહાર નીકળ્યા, એમાં તમારા કર્મો હળવા થયા, એ બધું પણ તત્વ જવાબદાર છે, પણ એ મુખ્ય નથી. મુખ્ય શું છે? નિયતિ છે. તમારી નિયતિ એવી હતી માટે તમે બહાર નીકળ્યા, એમ સમજો. હા, ના, જુદું કીધું તો ખરું ને. નસીબ આખી અલગ વસ્તુ છે અને 24 જ તીર્થંકર થાય, 25 ન થાય તો એમાં નસીબની વાત નથી આવતી. યુગલિક કાળમાં અગ્નિ ઉત્પન્ન ન થાય એમાં નસીબની વાત નથી આવતી. બરાબર. મનુષ્ય એ તમે અત્યારે મરીને 5 અનુત્તરમાં ન જાઓ તેમાં તમારું નસીબ, જો કર્મ તમારું એવું હોય જ નહીં પુણ્ય, પણ એ પુણ્ય નથી એનું કારણ પણ કોણ છે? તો અત્યારે કાળ સેવા પ્રકારનો. એટલે એમાં કર્મ જે છે મહત્વનું પરિબળ નથી, એ સિવાયનું બીજું ફેક્ટર કામ કરે છે. એ રીતે સાહેબ દેવલોકની સંખ્યા અને નરકની સંખ્યા જે બતાવી છે એ પણ નિયતિ જ કહેવાય એ છે. પણ નિયતિ જ છે. મનુષ્યની 29 આંકડાની સંખ્યા, એ 29માં 30 આંકડાની સંખ્યા, 32 આંકડાની સંખ્યા ન જ થાય, એ શું છે? નિયતિ છે. એની અંદર કોઈનું કંઈ ચાલી શકતું નથી હોતું. બરાબર. તીર્થંકર ભગવાન એ અકર્મભૂમિમાંનો જન્મ ન થાય, કર્મભૂમિમાં જ જન્મ થાય, તો એ શું છે? નિયતિ છે. રાજકુળમાં જેનો જન્મ થાય, ભિખારીના ઘરમાં ઝૂંપડપટ્ટીમાં એનો જન્મ ન થાય, એ શું કહેવાય? તો નિયતિ કહેવાય. ભલે એમાં પુણ્યનો પણ હિસ્સો કામ કરે, ભાઈ ગૌણ છે, પણ મુખ્ય ફેક્ટર શું છે? નિયતિ છે. અને જો એ ઝૂંપડપટ્ટીમાં જન્મ થયો તો તીર્થંકર થયા વિના મોક્ષે જાય, આ પણ નિયતિ પાસે. બરાબર. એટલે આ રીતે નિયત ચોક્કસ પ્રકારનું કુદરતી નિયંત્રણ જેમાં લાગુ પડે એ બધું નિયતિના પેટની અંદર ગોઠવાઈ જાય, અને જેમાં આપણો પુરુષાર્થ સાચો અને ખોટો, સમ્યક ને મિથ્યા પુરુષાર્થ ભાગ ભજવતો હોય ગયા ભવનો, તો એ કર્મના રોલમાં ગોઠવાઈ જાય, નસીબના ખાનામાં ગોઠવાઈ જાય. દેવાનંદા અને સિદ્ધાર્થ કૃષ્ણા માતા તો પછી હરીશધામે જે કામ કરી નિયતિના કારણે કરી તો કર્મના કારણે ના. એટલે શું થયું કે તીર્થંકરની નિયતિ એવી છે કે ઉચ્ચ કુળમાં જન્મ થાય, એ નિયતિને અનુકૂળ સંકેત ઇન્દ્ર મહારાજને મળ્યો. ઇન્દ્ર મહારાજ હરિને કેવી દેવને આદેશ આપ્યો, એણે સંક્રમણ કરવાનું કામ કર્યું. આ બધું જે હતું એમાં મુખ્ય ચાલક પણ શું છે? નિયતિ છે. નિયતિ કેવી છે? તો કે ભાઈ તીર્થંકરનો જન્મ એ ઉચ્ચ કુળમાં જ થાય, નીચ કુળમાં જન્મ ન જ થાય, એ આ પ્રકારની કુદરતી વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થાના કારણે જ ઇન્દ્ર મહારાજનું સિંહાસન ચલાયમાન છે. ભગવાનના 54 જન્મ દીક્ષા કલ્યાણ વખતે ઇન્દ્ર મહારાજનું સિંહાસન ચલાયમાન થાય, એ શું છે? નિયતિ છે. બરાબર. એ કુદરતી વ્યવસ્થા, એને કહેવાય નિયતિ. અને કર્મ જે છે એમાં વ્યક્તિગત આપણે એમાં સમ્યક કે મિથ્યા પુરુષાર્થ કરેલો હોય પૂર્વ ભવનો પહેલાંનો, એ બધો શું આવે? તો કર્મના ખાનામાં ગોઠવાઈ જાય. ને અત્યારનો જે પુરુષાર્થ હોય એ પુરુષાર્થના ખાનામાં ગોઠવાય. બરાબર છે. આ રીતે 5 ફેક્ટર છે: કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. થઈ ગયો પ્રશ્ન? કઈ ગયા? કુળ વ્યવસ્થા. જો સમજી રાખો, આ ઉચ્ચ કુળનો ને આ નીચ કુળનો એ બોલવામાં આવે કે ન આવે, છતાં એ ઉચ્ચ કુળ કહેવાય, યુગલિક છે. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ જંગલની અંદર તમે મુસાફરી કરેલી અને સોનાનો ચેન તમારો પડી ગયો, અને જંગલના ભીલ લોકો બધા રસ્તામાં જોઈએ, વોટ ઇઝ ધીસ? એક ચમકતી વસ્તુ છે, રાખી મૂકો. આ એમ કરી રાખી મૂકો. એને ખબર નથી કે આ કિંમતી વસ્તુ છે, છતાં એને ખબર ન હોય એટલે કિંમતી વસ્તુ મટી ગઈ. એવું તો બનતું નથી. એવી રીતે યુગલિક કાળની અંદર ઉચ્ચ કુળનો નીચ કુળ વગેરેના વ્યવહાર નહોતા, પણ એટલા માત્રથી વ્યવહાર ન થાય એટલે યુગલિક કુળ એ ઉચ્ચ કુળ તરીકે મટી જાય એવું નથી હોતું. સમજવાનું. નીચ કુળમાં જન્મ ન થાય ભગવાનનો, એ રીતે બતાવેલું છે, એટલે ઉચ્ચ કુળ છે જ. બરાબર. ક્યાં આપણે હવે 27મો શ્લોક. તરી કથમ વસ્તુ વ્યવસ્થા, કે તો પછી વસ્તુની વ્યવસ્થા કઈ રીતે થઈ શકશે? કીધું ને કે આડેધડ કોઈના વચનથી તમે પ્રવૃત્તિ કરો તો પ્રવૃત્તિ નિષ્ફળ જાય, તો એની આ પ્રશ્ન ઊભો થાય
કે તો પછી વસ્તુ તત્વની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે કે જે વ્યક્તિના વચનને આગળ ધરી અને પ્રવૃત્તિ કરનારો માણસ એ ફળથી વંચિત ના થાય, એને ફળ વંધ્યા થાય, નિષ્ફળ થાય, ફળ એને પ્રાપ્ત ન થાય એવું ન જ બને, એવું કયું પુરુષનું વચન એને સ્વીકારવું જોઈએ? તો એનો જવાબ આપે છે 27મા શ્લોકમાં કે તદ એટલે કે તસ્માત દ્રષ્ટાદિ અનુસારેણ વસ્તુ તત્વ વ્યપેક્ષયા તથા તથા ઉક્તિ ભેદેપી સાધ્વી તત્વ વ્યવસ્થિતિ. બહુ સરસ મજાની વાત કરીએ. સાધ્વી તત્વ વ્યવસ્થિતિ. સાધ્વી એટલે સુંદર મજાની તત્વની આ વ્યવસ્થા છે. ભાઈ તત્વની વ્યવસ્થા સુંદર મજાની કઈ રીતે થઈ શકે? તથા તથા ઉક્તિ ભેદેપી. શબ્દ તમે ગમે તે બોલો, શબ્દની મારામારીમાં આપણે ઊંડા ઉતરવું નથી. તથા તથા ઉક્તિ. ઉક્તિ એટલે શબ્દ. શબ્દ જુદા જુદા હોવા છતાં, જેમ પહેલાં આપણે વાત કરી હતી ને કે ભાઈ કોઈક આત્મા કહે, કોઈ કોષ કહે, કોઈ એને ક્ષેત્રજ્ઞ કહે, કોઈ એને જ્ઞાન કહે. ઘણા બૌદ્ધ લોકો જ્ઞાન કહે છે, સાંખ્ય લોકો ક્ષેત્રજ્ઞ કહે છે. તો શબ્દ ભલે જુદા જુદા વાપરે પણ અંતે તો એ આત્માની જ વાત કરી રહેલા છે. બરાબર? એટલે ભાઈ તે તથા તથા ઉક્તિ ભેદેપી એટલે તે પ્રકારના શબ્દો એ ભેદે તે બદલાવા છતાં પણ સારી એવી તત્વની વ્યવસ્થા તમારે સમજવાની. કઈ વ્યવસ્થા સમજવાની? તો કે દ્રષ્ટાદિ અનુસારેણ તત્વ વસ્તુ તત્વ વ્યપેક્ષયા. દ્રષ્ટ એટલે પ્રત્યક્ષ, અનુમાન, આગમ વગેરે પ્રમાણ, એનાથી જેનો બાધ ના આવે એને અનુસરનારી એવી વસ્તુ તત્વને સાપેક્ષ રહેનારી જે વ્યવસ્થા હોય એ બધી સમ્યક વ્યવસ્થા તમારે સમજવાની. અને એ વ્યવસ્થા દેખાડનાર જે પુરુષ હોય એના વચનને અનુસરી અને તમે પ્રવૃત્તિ કરો તો અવશ્ય તમને ફળ પ્રાપ્ત થાય. તો આ જ વાત 27મા શ્લોકમાં બતાવી. બરાબર છે? ખ્યાલ આવ્યો? શ્લોક બેસી ગયો. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તદ એટલે તસ્માત કે દ્રષ્ટસ્ય એટલે પ્રત્યક્ષ ઉપલબ્ધસ્ય આદિ શબ્દાત તથા વિધ અર્થ અન્યતા અનુપત્તિ વશેન અનુમિતસ્ય ચ આત્મા દેહ અર્થસ્ય અનુસારેણ એટલે અનુવર્તનેન. એમ કે છે દ્રષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણથી દેખાય એવા પ્રકારની વસ્તુ. આત્મા કેવો છે? અરૂપી. પ્રત્યક્ષથી અનુભવમાં આવે એવી વસ્તુ છે. શું ના બોલો? તમે આ પાયામાં જ તમે આવી ધબડકા કરો છો. રાતના તમે 2 વાગે ઉઠો, અંધારું ઘોર હોય, લાઇટ ગયેલી હોય અને બાજુમાં કોણ ઊંઘતું છે, હું છે, ટેબલ ખુરશી કંઈ દેખાતું ન હોય તો તમને શંકા પડે ને, રૂમાલ છે કે નહીં, નેપકિન છે કે નહીં, મારો દીકરો અહીંયા ઊંઘતો જ કે નહીં, શંકા પડે કે ન પડે? બધું બરાબર. પણ હું છું કે નહીં, શંકા પડે? રાકેશભાઈ, હું છું કે નહીં શંકા પડે તમને? હું તો છું, છેકરું પડે. હા હું છું, બરાબર, હું છું, હાજર છું. એટલે હું છું એ શંકા કોઈ દી છે જ નહીં. એટલે આત્મા એ પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવમાં આવે એમ કહું છું. અને શાસ્ત્ર કહે છે અહીંયા પ્રત્યક્ષ ઉપલબ્ધસ્ય આત્મા દેહ અર્થસ્ય. પ્રત્યક્ષથી આપણે છે ને એનો વિચાર નથી કરતા, એટલે પ્રત્યક્ષથી દેખાય છે એવું આપણને ખબર નથી પડતી. બરાબર? એટલે અનુભવ પ્રત્યક્ષ એટલે આંખેથી દેખાય પ્રત્યક્ષ એમ નહીં, આપણે અનુભવમાં આવે એ પ્રત્યક્ષ. બરાબર? પેંડો તમે ખાધો અને મીઠો લાગ્યો, આંખ બંધ હતી તમારી, મોઢામાં કંઈ મૂક્યું, તમે શું બોલો કે આ પેંડો છે, આ ગુલાબ જાંબુ છે, આ મરચું છે, આ લીંબુ છે, દેખાય જ કંઈ? આંખે પટ્ટી બાંધેલી દેખાતું નથી તો પ્રત્યક્ષ કહેવાય કે ન કહેવાય? એટલે હું એ જ કહું નહીં, પ્રત્યક્ષનો મતલબ આંખેથી દેખાય તો પ્રત્યક્ષ એમ નહીં. 5 ઇન્દ્રિય અને મન આ 6માંથી કોઈના માધ્યમથી પણ અનુભવ તમને થાય એને શું કહેવાય? તો કે પ્રત્યક્ષ કહેવાય. એટલે 5 ઇન્દ્રિય દ્વારા ભલે આત્માનો આપણને અનુભવ ન થાય, પરંતુ મન દ્વારા તો આપણે આત્માનો અનુભવ કરીએ છીએ જ. એટલે આત્મા પ્રત્યક્ષ ઉપલબ્ધ કહેવાય, પ્રત્યક્ષથી અનુભવમાં આવે જ છે. તો પ્રત્યક્ષમાં આત્મા આવે અને છતાં પ્રત્યક્ષ આત્મા નામની કોઈ ચીજ છે જ નહીં. આવી રીતે નાસ્તિક દર્શનકારો, ચારવાક દર્શનકાર એ વાત કરે અને એને તમે સ્વીકારો ને પ્રવૃત્તિ કરો તો તમારી પ્રવૃત્તિ મિથ્યા સાબિત થાય. તો પ્રત્યક્ષ પ્રમાણથી જેનો વિરોધ ન આવતો હોય એવી વાત હોય એની અને એનો સ્વીકાર કરીને આગળ વધો તો એ વસ્તુ તત્વની વ્યવસ્થા સમ્યક કહેવાય અને એ તમને મોક્ષ માર્ગે આગળ વધારવા માટે કેપેબલ બની શકે. એવું અહીંયા હરિભદ્રસમાં સૂચિત કરવામાં આવે. પહેલા નંબર પ્રત્યક્ષ પ્રમાણ અને બીજા નંબરની અંદર શું? અનુમાન પ્રમાણ. અનુમાન. હું તમને એમ વાત કરું કે અમારા છગનભાઈ જે છે ને એકદમ તમને દેખાય છે ખ્યાલ આવી જાય 170 કિલો જેટલું વજન છે. કેટલું ખ્યાલ આવી? અનુમાન
170 કિલો જેવું વજન છે અને હું તમને કહું કે આ છગનભાઈ એને આખી જિંદગીમાં ક્યારેય દિવસે ખાધું નથી, રાતે ખાય છે. હું નથી બોલ્યો, તમને ખબર કેવી રીતે પડી ગઈ? હું બોલ્યો નથી, રાતે ખાય છે હું બોલતો જ નથી. મેં હું કીધું આ 170 કિલો વજન ધરાવનાર છગનભાઈ આખી જિંદગીમાં દિવસે ક્યારેય ખાધું નથી, આટલું હું બોલું છું. તમને ઓટોમેટિક ક્લિક થઈ ગયું ત્યાં તગડો છે અને દિવસે નથી ખાતો, તો 100% રાતે ખાતો જ હોવો જોઈએ. બાકી આ તગડો કેવી રીતે હોય? તો આ તગડાપણાનું જે જ્ઞાન છે ને અત્યારે એ અન્યથા અસંગત થઈ જાય. અન્યથા એટલે રાતે ન ખાતો હોય તો, દિવસે તો નથી ખાતો મેં તમને કહી દીધું. એટલે વિકલ્પ એક જ બચે છે, કયો રાતના ખાવાનું. રાતના પણ જો ન ખાતો હોય તો તગડાપણું એમાં સંગત ન થઈ શકે. અન્યથા એટલે શું? રાતે ન ખાતો હોય તો અનુપપત્તિ. અનુપત્તિ એટલે અસંગતિ. શેની અસંગતિ? જાડાપણાની અસંગતિ છે, બરાબર છે. તગડાપણું એનું ઇમ્પોસિબલ બની જાય. તો તમારું જે તગડાપણું દેખાય છે પ્રત્યક્ષથી, એના દ્વારા તમે ન દેખાતી બાબત એનું તમે અનુમાન કરો છો. ન દેખાતી કઈ બાબત? રાત્રિ ભોજિત્વ. રાતના એ માણસ ખાય છે, આ જે તમે જ્ઞાન કર્યું એને અનુમાન કહેવામાં આવે. શું કહેવામાં આવે? અનુમાન. એ જ વસ્તુ બતાવે છે કે તથાવિધ અર્થ અન્યથા અનુપવત્તિ વસેન અનુમિતસ્ય અર્થસ્ય. તથાવિધ અર્થ. તથાવિધ અર્થ એટલે શું? તગડાપણું. એ તગડાપણું પાછું કેવું મેં કીધું કે દિવસે બિલકુલ ખાતો નથી અને તગડો છે. આ બાબત અન્યથા. અન્યથા એટલે જો રાતે ન ખાતો હોય તો એની અનુપવત્તિ એટલે અસંગતિ છે. એ વસ્તુ બાધિત થઈ જાય, એ સ્વીકારી ન શકાય. તગડાપણું તો દેખાય જ છે, તો એ માનવું પડે કે અન્યથા એટલે કે રાત્રિ ભોજિત્વ હોવું જ જોઈએ, રાતના ખાતો જ હોવો જોઈએ. એ રાતના જો ન ખાય તો એની અનુપત્તિ તગડાપણાની અસંગતિ બની જાય. તો તગડાપણાની અસંગતિના કારણે તમે જે લોજિક લગાવો અને જે જ્ઞાન કરો છો, શેનું જ્ઞાન કરો છો? કે છગન રાતના જરૂર ખાતો હોવો જોઈએ. આ જે જ્ઞાન તમે કર્યું એને અનુમાન પ્રમાણ કહેવામાં આવે. તો અહીંયા કહે છે કે ભાઈ આવી રીતે અનુમાન પ્રમાણ અથવા તો પ્રત્યક્ષ પ્રમાણ, આ બેમાંથી એક પણ પ્રમાણ દ્વારા જાણેલી વસ્તુ હોય તો અનુમાન દ્વારા જાણેલી વસ્તુને અનુમિત એમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અનુમિત એટલે અનુમાન કરાયેલ, અનુમાન પ્રમાણથી જાણેલ. અને દ્રષ્ટ એટલે શું? પ્રત્યક્ષ પ્રમાણથી જાણેલ, એને દ્રષ્ટ કહેવાય અથવા અનુભૂત એમ પણ કહી શકાય. તો અનુભૂત, દ્રષ્ટ અથવા તો પ્રત્યક્ષ પ્રમાણથી જાણેલ એવા આત્મા વગેરે પદાર્થ. અને અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. બધી વિસ્તારથી ચર્ચા આત્માની એ આપણે ક્યારે કરશું? પર્યુષણના 6ઠા દિવસે બપોરે કરશું, બરાબર છે. ગણધરવાદની અહીંયા આપણે સાઈડ ટ્રેકમાં રાખીએ વિષય, બરાબર છે. તો અહીંયા કહે છે આ રીતે આત્મા વગેરે પદાર્થ એ કેવો છે? પ્રત્યક્ષથી અનુભવી શકાય એવો છે. અને બીજા નંબરમાં અનુમાનથી પણ એનો નિર્ણય થઈ શકે એમ છે. એવા જે આત્મા વગેરે અર્થ એને અનુસરીને, એટલે કે હું આત્મા છું તો મારું અહિત ન થાય એને લક્ષ્યમાં રાખી અને જે વસ્તુ તત્વનો નિર્ણય થયેલો હોય. વસ્તુ તત્વ એટલે શું? તો આત્મા હું છું. અને આત્મા કેવો છું? તો કે પરિણામી એવો આત્મા છું. એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય એવો ક્ષણિક આત્મા નથી. તો આ રીતે પરિણામીપણું વગેરે વસ્તુ તત્વ એટલે કે વસ્તુનો સ્વભાવ એને સાપેક્ષ રહીને, એટલે એનો આશ્રય કરીને, એટલે કે એને અનુસરીને હું જીવન જીવવાનું કામ કરું અને એ શાસ્ત્ર માર્ગે, એ શાસ્ત્રકારે બતાવેલા માર્ગે આગળ વધું, તો એ વસ્તુ તત્વની વ્યવસ્થા બધી સમ્યક કહી શકાય, સાચી કહી શકાય. એટલે કે સાધ્વી તત્વ વ્યવસ્થિતિથી ઉત્તરણ યોગ. કે આ રીતે પ્રત્યક્ષ અને અનુમાન વગેરે પ્રમાણથી નિશ્ચિત થયેલ પદાર્થને અનુસરી અને વસ્તુ તત્વનો આશ્રય કરવામાં આવે તો એના દ્વારા જે તત્વ વ્યવસ્થા થાય તે સાધ્વી એટલે સમ્યક પ્રકારની તત્વ વ્યવસ્થા તમારે સમજવી. આ રીતે ઉત્તરાર્ધની આરે તમારે યોગ એટલે જોડાણ શબ્દનું કરવાનું છે. ભલે ને તથા થતા એટલે તેના પ્રકારેણ પ્રતિદર્શનમ પ્રજ્ઞાપનામ આશ્રિત્ય ઉક્તિ ભેદેપી. તે પ્રકારે અલગ અલગ દર્શનોમાં અલગ અલગ પ્રકારની પ્રજ્ઞાપના એટલે પ્રરૂપણા હોય છે. તો અલગ અલગ પ્રકારની પ્રરૂપણા એ લોકોના શાસ્ત્રના વચનો એને આશ્રયને ઉક્તિ ભેદ એટલે શબ્દ ભેદ હોય છે. કે ભાઈ આપણે શું કહીએ તો કે આત્મા કહીએ, સાંખ્ય શું કહે છે તો કે પુરુષ કહે છે, પાતંજલ છે ક્ષેત્રજ્ઞ કહે છે,
બૌદ્ધ છે તો કે જ્ઞાન કહેવાનું કામ કરે છે. તો આ રીતે વેદાંતી શું કહે છે? બ્રહ્મ કહે છે. બરાબર? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મ એટલે કે આત્મા. તો આ રીતે અલગ અલગ બ્રહ્મ, જ્ઞાન, ક્ષેત્રજ્ઞ, પુરુષ આ વગેરે પ્રાગ નિરૂપિત રૂપે આગળ બધાની વાત આપણે કરી ચૂક્યા છે. બરાબર? તો આ બધા શબ્દ ભેદ હોવા છતાં પણ, તો પણ કેમ કીધું? તો કે અપી શબ્દાત કિમ પુનઃ તદ અભેદે. આત્મા એક જ શબ્દ બધા દર્શનોમાં વાપરેલો હોય તો સારી તત્વની વ્યવસ્થા કહેવાય. પણ આત્મા, પુરુષ, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, બ્રહ્મ આવા જુદા જુદા શબ્દ વાપરેલા હોય તો પણ જો પ્રત્યક્ષને અનુમાન પ્રમાણ એનાથી બાધિત ન થાય એ રીતે અર્થનું નિરૂપણ, એવી રીતે તત્વની વ્યવસ્થા, તત્વના આંતરિક સ્વરૂપને દેખાડવાનું જે કામ જેમાં થતું હોય તો એ બધી વ્યવસ્થા કેવી કહેવાય? તો કે સમ્યક એવી તત્વ વ્યવસ્થા કહેવાય. સાધ્વી એટલે અવિરુદ્ધા, કોઈ તત્વનો વિરોધ ના આવે એવા પ્રકારની જીવાદી તત્વની વ્યવસ્થા. જીવાદી એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે 9 તત્વ, એની વ્યવસ્થા સમ્યક પ્રકારની સમજવી જોઈએ. કુતઃ એતદેવમ. આવું શા માટે ભાઈ તમે કહો છો કે શબ્દ બદલી જાય તો પણ વાંધો નહીં? કોઈ આત્મા કે, કોઈ પુરુષ કે, કોઈ બ્રહ્મ કે, કોઈ જ્ઞાન કે, કોઈ ક્ષેત્રજ્ઞ કે, આ રીતે શબ્દ જુદા જુદા વાપરે તો વાંધો નહીં, આવું ચાલે? તો કેવું ચાલે ને કેવું ન ચાલે એ સમજાવો. શું કેવા પ્રકારનો શબ્દભેદ ન ચાલે ને કેવા પ્રકારનો શબ્દભેદ ચાલી શકે? તો કે કુતઃ એતદેવમ. આવું કેમ ભાઈ કે ભાઈ શબ્દભેદ હોવા છતાં પણ એ વ્યવસ્થા સમ્યક પ્રકારની છે તમે કહો છો? તેનો જવાબ 28મા શ્લોકમાં આપે છે કે અમુખ્ય વિષયો યસ્યાદ ઉક્તિ ભેદ સબાધક હિંસા અહિંસાદિવદ યદ્વા તત્વભેદ વ્યપાશ્રય. આ 2 શ્લોક સાથે જ 28 ને 29. ને મુખ્ય તું તત્ર નૈવ સૌ બાધક સ્યાદ વિપસ્થિતા હિંસાદિ વિરતો વર્તે યમ વ્યર્થ ગતો યથા. સરસ મજાની વાત કરે છે કે 2 પ્રકારના વિષય હોય, એક મુખ્ય વિષય અને એક અમુખ્ય વિષય. મુખ્ય એટલે પારમાર્થિક વિષય અને અમુખ્ય એટલે અપારમાર્થિક વિષય હોય. તો મુખ્ય વિષય જે છે એ સ્વીકારી લેતા હોય જુદા જુદા શબ્દથી તો વાંધો નથી. તો અમુખ્ય વિષયો હોય એની અંદર ખેંચાતાણી વગેરે કરતા હોય તો પછી એ વસ્તુ બાધક બની જાય, એ કદાગ્ર સ્વરૂપ ફલિત થઈ જાય. આ 2 શ્લોકનો સંક્ષેપમાં અર્થ બતાવી દીધો. હવે શબ્દને અનુસરીને વાત કરું છું. 28મો શ્લોક વાંચું છું કે અમુખ્ય વિષયો યહ સ્યાદ ઉક્તિ ભેદ સબાધક. અમુખ્ય એટલે અપરમાર્થ, પારમાર્થિક બાબત ન હોય એ બાબતની અંદર ઉક્તિ ભેદ કરી અને કદાગ્ર કરીને તત્વને તાણવાનો પ્રયત્ન કરે તો એ બાધક બની જાય છે. કઈ રીતે? તો હિંસા અહિંસાદિ વધવા. હિંસા અને અહિંસા વગેરેની વિચારણા જે કરવામાં આવે છે તો એ શું બને છે? તો કે બાધક બને છે. એટલે દાખલા તરીકે ભાઈ સર્વ જીવ છે કોઈ પણ જીવને મારવો નહીં અને છતાં યજ્ઞની અંદર શું કરવો? તો કે ભાઈ સ્વર્ગ કામ અજેન લભેત. આ લભેત કે ભાઈ સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો પશુની બલિ તમારે આપવી. એક બાજુ હિંસાનો ત્યાગ બતાવે ને બાજુ અહિંસાની વાત કરે છે ને પાછું બીજી બાજુ હિંસાની પણ વાત કરે છે. તો આ હિંસા ને અહિંસાની વાત એ કોન્ટ્રાડિક્ટરી થઈ ગઈ. બરાબર? આગળ હિંસાના ત્યાગની વાત કરી, પાછી હિંસાનું કર્તવ્ય તરીકે દેખાડવાનું કામ કરે છે. તો આ બધી વાત જે છે એ બાધક બની જાય છે. એટલે કે છે કે આ બાધક બને અથવા તો તત્વ ભેદ વ્યપાશ્રય. તત્વનું સ્વરૂપ એની અપેક્ષાએ પણ એકાંતવાદ આવે તો પણ એ બાધક બની જાય છે. તો આ રીતે અપારમાર્થિક વિષયની અંદર શબ્દભેદ એ બાધક બને એ દેખાડી દીધું મૂળ શ્લોકની અંદર. હવે એની વ્યાખ્યામાં આ જ વસ્તુ વધારે સ્પષ્ટ કરે છે કે અમુખ્ય વિષય એટલે અપરમાર્થ ગોચર ય સ્યાદ. સ્યાદ એટલે ભવેદ. ઉક્તિ ભેદ એટલે શબ્દભેદ. શબ્દભેદ એટલે શું? તો શબ્દ પ્રવૃત્તિ વૈસાદૃશ્ય લક્ષણ કે છે અમુખ્ય એટલે અપરમાર્થ ગોચર, જે પારમાર્થિક વિષય નથી એ બધી બાબતની અંદર ઉક્તિ ભેદ શબ્દભેદ કરે. શબ્દની પ્રવૃત્તિ વિલક્ષણ પ્રકારની હોય તો એ બધી વિલક્ષણ પ્રવૃત્તિ એ બાધક બને. એટલે કે મોક્ષ માર્ગમાં વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર બની જાય છે. એનું દ્રષ્ટાંત શું? તો કહેવાય હિંસા અહિંસાની જેમ તમારે સમજવાનું. દાખલા તરીકે આત્માને શું કહે છે? પહેલાં શું કહે છે? ભાઈ કોઈ મા હિંસ્યાત સર્વભૂતાની. કોઈ પણ જીવની તમારે હિંસા ન કરવી. અને પછી પાછી વાત શું કરે છે? આત્મા તો એકાંતે નિત્ય છે. તો આત્મા એકાંતે નિત્ય હોય તો તમે તલવારથી એના 100 ટુકડા કરો તો એ મરવાનું નથી.
તો હિંસા ન કરવી આવું શા માટે તમે કહો છો? એટલે કે છે એકાંત નિત્ય સ્વરૂપ માને આત્માને, અને પાછું હિંસાનો તમારે ત્યાગ કરવો એ વાત માને. તે બંને વચ્ચે શું આ કોન્ટ્રાડિક્ટરી આવે છે? એટલે આ વાત બાધક બની જાય છે. અથવા તો બૌદ્ધ દર્શનને આપણે લઈએ મેદાનમાં, તો એકાંતેન અનિત્ય રૂપે વા આત્મની. ભાઈ એકાંતે આત્મા કેવો છે? અનિત્ય એટલે ક્ષણિક છે. આત્મા ઉત્પન્ન થયા પછી બીજા જ સમયે, બીજી જ ક્ષણે એ સંપૂર્ણપણે એનો નાશ થઈ જવાનો છે. તો જીવને બચાવો, કોઈની હિંસા ન કરવી, એ બચાવવાની ક્યાં વાત આવે? એમાં પોતાની જાતે મરવાનો જ છે, તો પછી હું એને શું બચાવનારો? એટલે આ રીતે એકાંતે ક્ષણિક વસ્તુ માનવી, તો એકાંતે ક્ષણિકપણું એને હાઇલાઇટ કરવું એ અપારમાર્થિક વસ્તુ છે. મોક્ષ માર્ગે આગળ વધવું તેમાં એકાંતે ક્ષણિકપણું, એની અંદર ઘૂસાણો કે એકાંતે નિત્યપણું એને હાઇલાઇટ કરો છો, તો એ પારમાર્થિક એટલે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે ઉપયોગી બાબત નથી, ઉલટી મિથ્યા બાબત છે. ને એની અંદર પકડ, એકાંત નિત્યતા અને એકાંત અનિત્યતા, એની પકડ કરો છો. તો આ બધી કદાગ્રના ઘરની પકડ હોવાના કારણે આવા શબ્દભેદ, એટલે આત્મા એકાંતે નિત્ય છે અથવા આત્મા એકાંતે અનિત્ય છે, આ બધી શબ્દની પકડ એ બાધક જરૂર બને. અથવા યદવા કરીને અથવા કરીને બીજી વાત કરે છે કે તત્વભેદ, તત્વનું નિરૂપણ એ જ અલગ જ પ્રકારે કરવામાં આવતું હોય. જેમ કે વૈશેષિક દર્શન છે એની વાત કરે છે કે દ્રવ્ય ગુણાદિ ષટ તત્વ રૂપ તત્વભેદ. આપણે કેટલા તત્વો માનીએ છીએ? 9 તત્વો. અને વૈશેષિક દર્શનની અંદર 6 તત્વો માનવામાં આવેલા છે. કયા કયા? તો દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્ય વિશેષ સમવાય. આ 6 પ્રકારના તત્વો એમણે સ્વીકારેલા છે. હવે આ બધાની ઊંડાણમાં અત્યારે નથી ઉતરતો, કારણ કે વિષયાંતર નવો થઈ જશે. આખું વૈશેષિક દર્શન આ 6 તત્વો ઉપર ઉભેલું છે. પ્રાચીન વૈશેષિક દર્શન અને આધુનિક વૈશેષિક દર્શનમાં 7 પદાર્થ, 7મો અભાવ નામનો પદાર્થ ઉમેરવામાં આવેલો છે. તો આ રીતે 6 તત્વ દ્રવ્ય, ગુણ, કર્મ. દ્રવ્ય એટલે આપણે સમજીએ આત્મા વગેરે દ્રવ્ય, બરાબર. બીજા નંબરની અંદર ગુણ. ગુણ એટલે શું? તો જ્ઞાન, સુખ, દુઃખ, આ બધા શું છે? ગુણ છે, બરાબર. ત્યાં કર્મ એટલે ક્રિયા, હાલચાલ વગેરેની ક્રિયા કરીએ એ પણ એક જાતનું તત્વ છે, એવું વૈશેષિક દર્શન કહે છે. દ્રવ્ય, ગુણ, કર્મ એ સામાન્ય. સામાન્ય એટલે શું? જાતિ. આપણે મનુષ્ય છે તો મનુષ્ય બધામાં શું છે? માનવમાં માનવતા નામની જાતિ છે, બરાબર છે. તો એ જાતિ નામનું એક તત્વ છે. કેટલું? 4થા નંબરનું. 5મા નંબરમાં વિશેષ તત્વ. વિશેષ એટલે દરેકમાં કંઈક વિલક્ષણતા પણ હોય છે. એ વિલક્ષણતા, અંતિમ વિલક્ષણતા જે હોય એને શું કહેવાય? વિશેષ નામનું તત્વ કહેવામાં આવે. અને 6થા નંબરની અંદર સમવાય નામનો એક સંબંધ, નિત્ય સંબંધ માને છે એ લોકો, દ્રવ્ય અને ગુણની વચ્ચે, અથવા તો દ્રવ્ય અને ક્રિયાની વચ્ચે. તો એને સમવાય નામનો સંબંધ કહેવામાં આવે. આ પ્રકારના 6 તત્વનું નિરૂપણ કરે છે. તો એ તત્વ ભેદ એટલે જૈન દર્શન કરતાં જુદા પ્રકારે એને જે તત્વ બતાવેલું છે, તો એ આડું તત્વ બતાવે છે, અહીંયા મોક્ષ માર્ગમાં ઉપયોગી ન હોય એવા જ અપારમાર્થિક તત્વની ચર્ચાના મરચા ખાંડવામાં આખો ભાવ આપણો પૂરો થઈ જાય એવી જે પ્રવૃત્તિના માંડેલી છે તે બધું બાધક બની જાય. હવે નંબર 2 સાંખ્ય દર્શનને મેદાનમાં લાવે છે. સત્વ, રજસ, તમસામ સામ્ય અવસ્થા પ્રકૃતિ. સાંખ્ય દર્શનમાં 25 તત્વોનો સ્વીકાર કરવામાં આવે. કેટલા તત્વ? 25. એમ કે છે કે પંચવિંશતિ તત્વજ્ઞ યત્ર તત્રા સમેરત જટી મુંડી સુખી શીખી વાપી મુચ્યતે નાત્ર સંશય. 25 તત્વનું ખાલી જ્ઞાન કરી લો એટલે તમે કોઈ પણ ધર્મમાં રહેતા હોય, કોઈ પણ સ્થાનમાં રહેતા હો, તમે તમારો મોક્ષ નિશ્ચિત થઈ જશે. એ 25 તત્વ કહેવાય. પહેલા નંબરમાં પુરુષ તત્વ. પુરુષ એટલે આત્મા. કુટસ્થ ધ્રુવ એવો આત્મા પહેલું તત્વ. બીજા નંબરમાં પ્રકૃતિ તત્વ. પ્રકૃતિ એટલે શું? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ 3 ગુણ એની સમ અવસ્થા, એને શું કહેવામાં આવે? પ્રકૃતિ કહેવામાં આવે, બરાબર. સત્વગુણ એટલે સાત્વિકતા જેનાથી આવે. રજોગુણ એટલે શું? 5 ઇન્દ્રિયના વિષયની આસક્તિ આવે, રજોગુણ. અને તમોગુણ એટલે પ્રકૃતિ તામસ, ક્રોધી બની જાય, એ તમોગુણ. આ 3 ગુણ, રજોગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આની ઇક્વલ અવસ્થા હોય એને શું કહેવાય? પ્રકૃતિ કહેવામાં આવે. એ બીજા નંબરનું તત્વ છે. એટલે અહીંયા બતાવે છે સત્વ, રજસ, તમસામ સામ્ય અવસ્થા પ્રકૃતિ. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એની સમાન અવસ્થા, ઇક્વલ અવસ્થા. એટલે 33.33% ત્રણેય હોય તો સમજવાનું સામ્ય અવસ્થા છે. 30%
અને એક 35%, તો વિષમ અવસ્થા થઈ ગઈ એ વિકૃતિ કહેવાય. અને વિકૃતિ એટલે સંસાર. પ્રકૃતિ હોય ત્યાં સુધી વાંધો નહીં, પુરુષ અને પ્રકૃતિ બે જ હોય તો વાંધો નથી. પણ પ્રકૃતિમાંથી વિકૃતિ થઈ ગઈ, સમમાંથી વિષમ અવસ્થા થઈ ગઈ, તો પછી સંસાર ઊભો થતા વાર નહીં લાગે. એટલે શું? તો પ્રકૃતિમાંથી મહાન ઉત્પન્ન થાય. શું થાય? મહાન એટલે બુદ્ધિ ઉત્પન્ન થાય. અને બુદ્ધિ આવે એટલે તમે સમજો છો શું આવે? અહંકાર મોટા ભાગે આવે. એટલે એ જ લખે છે આમાં કે પ્રકૃતિ હે મહાન મહત અહંકાર. પ્રકૃતિમાંથી મહાન નામનું તત્વ. કેટલા નંબરનું તત્વ? ત્રીજો નંબર થયો ને. પહેલામાં પુરુષ, બીજામાં પ્રકૃતિ, ત્રીજા નંબરમાં મહાન એટલે બુદ્ધિ. મહત તત્વ એનું બીજું નામ બુદ્ધિ છે. અને બુદ્ધિમાંથી શું ઉત્પન્ન થાય? અહંકાર ઉત્પન્ન થાય. કેટલા થયા? 4 તત્વ. અને 4 પછી એક હવે મહત્વની વાત, અહંકાર જે છે ને એમાંથી 16 વસ્તુ ઉત્પન્ન થાય. કેટલી ઉત્પન્ન થાય? 16 વસ્તુ ઉત્પન્ન થાય. 5 જ્ઞાનેન્દ્રિય આપણી, બરાબર? આંખ, નાક, કાન વગેરે જ્ઞાનેન્દ્રિય, જાણવાનું કામ કરે એ જ્ઞાનેન્દ્રિય. હાથ પગ વગેરે કર્મેન્દ્રિય કહેવાય. તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 તન માત્ર, એટલે વર્ણગંધ, રસ, સ્પર્શ ને શબ્દ. આ 5 5 તેરી 15 અને 16મા નંબરમાં આપણું મન. કેટલા થઈ ગયા? 16. કેમાંથી ઉત્પન્ન થાય? અહંકારમાંથી. આ બધું કોણ કહે છે? હું નહીં, સાંખ્ય દર્શનકાર કહે છે. બરાબર છે? તો 25 તત્વની જે વ્યવસ્થા બતાવે છે એમાં ચોથા નંબરનું તત્વ, એમાંથી 16 વસ્તુ ઉત્પન્ન થઈ. એટલે કેટલા થયા તત્વ? 16 ને 4 20 થઈ ગયા. અને હવે છેલ્લે 5 બાકી રહ્યા. 5 તન માત્ર બતાવ્યા ને પૂર્ણ, એટલે કે વર્ણગંધ, રસ, સ્પર્શ ને શબ્દ. એમાંથી 5 ભૂત ઉત્પન્ન થાય. ભૂત એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. એ 5 ભૂત કહેવાય. તો આ કેટલા થયા તત્વ? 25 તત્વ. આ 25 તત્વનું તમે જો જ્ઞાન કરો એટલે મોક્ષ થઈ જાય. આપણે કહીએ કે તો થઈ જવો જોઈએ ને અત્યારે આપણો મોક્ષ. જ્ઞાન તો કર્યું હતું 25 તત્વનું, થતો નથી મોક્ષ. એટલે બતાવે છે આમાં હરિભદ્રસમાં વ્યાખ્યાકાર વાત કરે છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણની સામ્ય અવસ્થારૂપ પ્રકૃતિ. પ્રકૃતિમાંથી મહાન એટલે બુદ્ધિ ઉત્પન્ન થાય. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય. ઇત્યાદિ પ્રકારે 25 તત્વ લક્ષણો વા તત્વભેદ. આ રીતે 25 તત્વ સ્વરૂપ વિશેષ પ્રકારનું તત્વ છે. તો કે સવ્યપાશ્રય, એની અપેક્ષા રાખી અને જુદા જુદા પ્રકારના શબ્દનો પ્રયોગ, શબ્દની માયાજાળ રચવામાં આવે તો કે છે કે એની પકડ જરૂર બાધક બની જાય. બરાબર છે? એટલે આવા પ્રકારની જે પારમાર્થિક વસ્તુ નથી એની પકડ કરવી, એકાંત નિત્ય ને એકાંત અનિત્ય વગેરે એમ બતાવવું, આ બધું મોક્ષ માર્ગની અંદર બાધક છે. પણ જે મુખ્ય વાત છે એ મુખ્ય વસ્તુનો સ્વીકાર કરી લેતા હો અને શબ્દ ગમે તે વાપરતા હોય, આત્માને પુરુષ કહો અથવા તો એને તમે ક્ષેત્રજ્ઞ કહો, જે કહેતા હોય, પણ આત્માનો સ્વીકાર કરી લેતા હોય તો અલગ અલગ શબ્દ દ્વારા, તો પછી એ શબ્દ ભેદ એવા પ્રકારનો બાધક નથી બની શકતો. એ વાત 29મી ગાથા માગે છે. એ તો દેવ વ્યતિરેકતા. સનાતન ધર્મ જે કહેવામાં આવે છે એ વેદાંત છે. તો વેદાંત અલગ વસ્તુ છે, સાંખ્ય અલગ વસ્તુ છે. વેદાંત એટલે ઉપનિષદ વગેરે એને 4 વેદ, યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદને સ્વીકારે. ઉપનિષદો જે છે 200 જેટલા, એ બધાને સ્વીકારે. બધો સનાતન ધર્મ વેદાંતી કહેવામાં આવે. અદ્વૈત પણ કહેવામાં આવે, અદ્વૈતવાદી. તો એતદેવ વ્યતિરેકતા. એતદેવ એટલે કે ભાઈ કઈ વસ્તુ બાધક છે કહી દીધી, એનાથી વ્યતિરેક એટલે ઉલટું, કે બાધક શું નથી તે વસ્તુ દેખાડે છે. કે મુખ્ય તું તત નૈવ અસૌ બાધક સ્યાદ વિપસ્થિતા. મુખ્ય વસ્તુ આત્મા, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ, આ બધી વસ્તુમાં શબ્દભેદ ભલે તમે બતાવતા, જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરતા હો, પણ એ મૂળભૂત વસ્તુનો જો સ્વીકાર કરતા હો તો પછી તમે અલગ શબ્દથી પણ મૂળભૂત માર્ગના કનેક્શનમાં આવી ગયેલા છો, તો મોક્ષ માર્ગ તમે આગળ વધી શકશો. એટલે વસ્તુ શબ્દભેદ બાધક બની શકતો નથી. ત્યાં એ બતાવે છે કે મુખ્ય વસ્તુની અંદર આત્મા વગેરેને વિશે અસૌ એટલે ઉક્તિ ભેદ, શબ્દ ભેદ, એ વિપસ્થિતામ નૈવ બાધક હસ્યા, પંડિતોને બાધક નથી બની શકતો. જેમ કે હિંસાદી વિરતો અર્થે યમ વ્રત ગતો યથા. હિંસાથી અટકવું તો તમારો મોક્ષ થાય. તો હિંસાથી અટકવું એને શું કહેવાય? આપણે શું કહીએ? વ્રત કહીએ. બરાબર? વ્રત કહેવાય. જૈન લોકો વ્રત કહે, અને પાતંજલ લોકો અને સાંખ્ય દર્શનના લોકો એને શું કહે? યમ. શું કહે? યમ. ઠીક છે ભાઈ, તમે યમ કહો,
અમે વ્રત કહીએ છીએ. હિંસા છોડવાની જ વાત છે ને તમારી. બસ ઓકે, વાંધો નહીં, આપણે સાથે જ છીએ, આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ એવી છીએ. આ રીતે મુખ્ય વસ્તુમાં શબ્દભેદ હોય તો બાધક નથી, પણ ગૌણ વસ્તુ, અપારમાર્થિક વસ્તુ, એની જો પકડ આવી ગઈ તો પછી બાધક જરૂર બની શકે છે. એ જ બતાવે છે કે વ્યાખ્યામાં કે મુખ્ય એટલે પરિણામી ધર્મથી યુક્ત ભાજી અનુપચરિતે. પરિણામિત્વાદી ધર્મભાજી એટલે પરિણામિત્વ ગુણધર્મને ધારણ કરનાર. અનુપચરિત એટલે વાસ્તવિક એવા પ્રકારનો આત્મા વગેરે તત્વ, એને વિશે નૈવ અસૌ ઉક્તિભેદ બાધક વિઘટમાન. ઉક્તિભેદ એટલે શબ્દભેદ બાધક બની શકે એમ નથી પંડિતો માટે. કઈ રીતે તો દ્રષ્ટાંત દેખાડે છે કે હિંસા વગેરેની વિરતિ કરો એટલે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મને પરિગ્રહ, આ પાંચેયથી વિરમણ એટલે અટકવું, એવા સ્વરૂપ જે અર્થ, એને સાંખ્ય લોકો શું કહે છે તો એને યમ કહેવામાં આવે. જૈન લોકો શું કહે છે તો એને વ્રત કહે છે. તો ભાઈ વ્રત, અને બૌદ્ધ લોકો શું કહે? પંચશીલ કહે. શું કહે એને? પંચશીલ. તો પંચશીલ કહો કે પંચયમ કહો કે પાંચ મહાવ્રત કહો, અર્થથી બધું એકનું એક જ છે બધું. એટલે એ તત્વનો સ્વીકાર તમે કરતા હોય તો તમે મોક્ષ માર્ગે આગળ વધી શકશો. એટલે હરિભદ્ર સમાજ કે આ રીતે સંજ્ઞાભેદ મુખ્ય પદાર્થમાં સ્વીકારવામાં આવેલો હોય તો એ બાધક બની શકતું નથી. યથા શબ્દ એ દ્રષ્ટાંત માટે છે. જેમ કે એટલે દ્રષ્ટાંતને રજૂઆત કરવા માટે છે. તો આ રીતે મૂળભૂત વસ્તુ એને ક્લિયર કરી દીધી કે યોગનો વિષય શું છે, યોગનું સ્વરૂપ શું છે, યોગનું ફળ શું છે. એ ત્રણેય વિશે શુદ્ધિની વિચારણા કરવાની. સંગત થાય છે કે નહીં એની વિચારણા કરો. પછી હવે ઉપયોગી વસ્તુ શું છે તો એ આ છેલ્લો શ્લોક, ચર્ચાનો 30મો શ્લોક, એની અંદર વાત કહે છે, એની પૂર્ણાહુતિ કરે છે કે મુખ્ય તત્વ અનુવેધેન સ્પષ્ટ લિંગ અન્વિત તત યુક્તિ આગમ અનુસારેણ યોગ માર્ગ અભિધીયતે. કે મુખ્ય તત્વ એટલે આત્મા વગેરે તત્વ, એને અનુવેદ એટલે એને પકડી રાખો, અને સ્પષ્ટ લિંગ અન્વિત, અને એના સ્પષ્ટ જે સિમ્ટમ્સ બતાવ્યા છે શાસ્ત્રમાં એ બધાને પણ તમે સ્વીકારો. તો યુક્તિને આગમને અનુસારે યોગ માર્ગ કેવા પ્રકારનો આવે એ હવે અમે તમને દેખાડવાનું કામ કરીએ છીએ. 30મા શ્લોકની અંદર વાત કરી એ જ વસ્તુની વ્યાખ્યામાં સ્પષ્ટતા કરે છે કે મુખ્ય તત્વ એટલે આત્મા વગેરે અનુચરિત તત્વ, વાસ્તવિક આત્મા, ખાલી કહેવા પૂરતો નહીં. નાસ્તિક લોકો આત્માને માને છે પણ કેવો? ગૌણ રૂપે માને છે. આત્માને માને ખરા નાસ્તિક લોકો, પણ આત્મા એટલે શું? તો હાલતું ચાલતું શરીર એટલે આત્મા. એનાથી અલગ સ્વતંત્ર આત્મા નથી. તો એ ઔપચારિક થઈ ગયું ત્યાં. એટલે આત્મા નામનું તત્વ શરીર કરતાં અલગ સ્વતંત્ર છે એવું માનવાના બદલે જે આંખેથી દેખાય છે જળ એવું શરીર, એને જ હાલતું ચાલતું દેખાય એટલે એને આત્મા તરીકે ઓળખાવી દેશે. તો આત્માને ગૌણ કરી દીધો, એને શરીરને હાઇલાઇટ કરવાનું કામ કર્યું. આવું ન કરી શકાય. અનુપચરિત એટલે વાસ્તવિક, જે વસ્તુ જે સ્વરૂપે રહેલી છે એ સ્વરૂપે જ એનો તમે સ્વીકાર કરો અને એને અનુસરીને આગળ વધો તો તમે યોગ માર્ગને સાધી શકશો. એટલે કહે છે અહીંયા કે મુખ્ય તત્વ આત્મા વગેરે અનુપચરિત વાસ્તવિક હોય, એનો અનુવેદ એટલે એનો અનુગમ. એનો અનુગમ એટલે શું? તો કે એ વણાયેલો હોય સતત આપણા જીવનની અંદર, દરેક વિચાર વગેરેની અંદર. અને પાછો કેવો? તો સ્પષ્ટ લિંગ અન્વિત, સ્પષ્ટ એવા એના લક્ષણો આત્માના બતાવ્યા છે. એનાથી યુક્ત આત્મા એ બરાબર તમામ પ્રવૃત્તિની અંદર હું આત્મા છે એવું ભાન અંદરમાં ઘૂંટાતું હોય તો તત યત એવં અનેકધા યોગ વચન ભેદાત તત કારણાત યુક્તિ આગમ અનુસારેણ અનુમાન આપ્ત વચન અનુવર્તનેન યોગ માર્ગ એટલે યોગ એવ નિર્વાણરૂપ પાપકતયા માર્ગ યોગ માર્ગ વિધીયતે નિરૂપ્યતે. કહે છે કે ભાઈ યત એવમ અનેકધા યોગ વચન ભેદા. પેલા યોગ અનેક પ્રકારનો છે. કઈ રીતે? આ વાત પેલા કરેલી હતી મેં. પાતંજલિ યોગ દર્શનકાર શું બતાવે છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ અષ્ટાંગ યોગ સાધના દેખાડે છે. બરાબર? આપણે શું બતાવીએ છીએ? સમ્યક દર્શનના ચારિત્ર, એ મોક્ષ માર્ગ, યોગ માર્ગ દેખાડીએ છીએ. અને ગોપેન્દ્ર વગેરે યોગાચાર્ય એ બધું શું બતાવે છે? અધ્યાત્મ, ભાવના, ધ્યાન, ક્ષમતા, વૃત્તિ, સંશય, આ 5 પ્રકારનો યોગ માર્ગ છે. એટલે શબ્દથી યોગ માર્ગ કેવો થઈ ગયો? અલગ અલગ પ્રકારનો થઈ ગયો. અનેકધા એટલે અલગ અલગ પ્રકારનો થઈ ગયો. એ જ બતાવે છે કે
કે યતઃ એવમ અનેકધા યોગ વચન ભેદા. વચન ભેદ એટલે શબ્દ ભેદ. શબ્દથી અલગ અલગ પ્રકારે યોગ બોલવામાં આવે છે. અષ્ટાંગ યોગ ને પંચાંગ યોગ ને પંચશીલ યોગ કે છે બૌદ્ધ દર્શનકાર. તો કહે છે કે આ રીતે અનેક પ્રકારનો યોગ અલગ અલગ શબ્દથી બતાવવામાં આવે છે. તતઃ કારણા, તેથી ભાઈ શું કરવું, તમે કેવી રીતે નિરૂપણ કરશો, તો કહે છે કે યુક્તિ આગમ અનુસારેણ યોગ માર્ગ અભિધીયતે. અમે જે યોગ માર્ગ બતાવશું યુક્તિ. યુક્તિ એટલે શું? તર્ક, જેની અંદર ગોઠવાયેલો હોય. યુક્તિ એટલે અનુમાન. અનુમાન બોલો, તર્ક બોલો, હેતુ બોલો, એક જ છે. તો યુક્તિ આગમ અનુસારેણ બરાબર શું? તો યુક્તિ એટલે કે અનુમાન, અને આગમ એટલે આપ્ત પુરુષનું વચન. રાગ દ્વેષ મોહ જેના ખતમ થયેલા છે એ આપ્ત એટલે વિશ્વસનીય પુરુષ કહેવાય, અને એમનું જે વચન એને આગમ કહેવાય. એને અનુસરી અને તર્ક એને પણ અનુસરી અને યોગ માર્ગ અત્યારે આ ગ્રંથની અંદર દેખાડવામાં આવે છે. યોગ માર્ગ એટલે શું? માર્ગ એટલે માર્ગ ક્યાં પહોંચાડે તમને? મંજિલે પહોંચાડે. માર્ગ મંજિલે પહોંચાડે. આ રસ્તો તો શહેર તરફ પહોંચાડે. તો કયા શહેરમાં? તો મુક્તિપુરી નામનું શહેર એ જ બતાવે છે કે નિર્વાણપુર પ્રાપક તયા માર્ગ. યોગ હોય એવું માર્ગ. યોગ સાધના જે છે ને એ જ મોક્ષ નગરમાં પહોંચાડે છે, માટે એને માર્ગ કહેવાય છે. એટલે યોગ માર્ગ એ અત્યારે કહેવામાં આવશે, અને સ્પષ્ટ લિંગપૂર્વક કહેવામાં આવશે. તો સ્પષ્ટ લિંગો સાધના કરનારો હોય જીવ, એમાં કેવા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે તો એને સાધક સમજવો. એ બધા સિમ્ટમ્સ પણ અહીંયા દેખાડશું. તો ક્યારે બધું દેખાડશું? એટલે ભવિષ્યની જ વાત છે. તો વ્યાખ્યાકાર આપણા ઉપર અનુગ્રહ કરે છે કે જે આગળ 52મા શ્લોકમાં આવવાની વસ્તુ છે એ 30મી ગાથાની વ્યાખ્યામાં આપણને કહી દે છે. શું બતાવે છે? કે સ્પષ્ટ લિંગાની અત્રેવ વક્ષ્યમાણાની. આ જ ગ્રંથની અંદર 52મા શ્લોકમાં જે કહેવાના છે એ સંક્ષેપમાં અહીંયા ઉલ્લેખ કરી દે છે કે કિંચ અન્ય યોગતઃ સ્થૈર્યમ ધૈર્યમ શ્રદ્ધા ચ જાયતે મૈત્રી જનપ્રિયત્વમ ચ પ્રાતિભમ તત્વભાષણમ ઇત્યાદિ. સ્પષ્ટ લિંગ એટલે સાધક હોય એના લિંગ કયા? યોગ માર્ગનો એ સાધક છે. તેના સિમ્ટમ્સમાં દેખાડે છે કે પહેલા નંબરમાં સ્થૈર્ય, સ્થિરતા આવે. આજે સવારે ઉઠે એટલે ગઈકાલે શું છે અત્તરવાણું કરે ત્યારે નક્કી હોય કે આવતીકાલે આંબેલ કરવું છે, અને સવારે ઉઠે ત્યારે એમ થાય માથું ભારે છે, આંબેલ નહીં ફાવે, એકાશું કરો. પછી એમ થાય ને એકાશું પણ નહીં ફાવે, પછી બે શું કરવું ઠીક રહેશે. આવી અસ્થિરતા ના આવી જોઈએ. સ્થિરતા હોય તો સાધક કહેવાય. એટલે કે છે પહેલા નંબરમાં સ્થૈર્ય, બીજા નંબરમાં ધૈર્ય. ધૈર્યને આંબેલનું પચકાણ થઈ ગયું ને માથું દુખે તો પણ પ્રતિજ્ઞાને પાડે, મુશ્કેલીમાં પણ ટકી રહે તો ધીરજ કહેવાય. તો ધૈર્ય પણ હોય. ત્રીજા નંબરમાં શ્રદ્ધા હોય. કોઈ નથી જતું રાતના તરસ લાગી તો ચૂપચાપ પાણી પી લો તો એ સાધક દશા ન કહેવાય. એટલે શ્રદ્ધા પણ હોવી જોઈએ. બીજા બધા જોઈ કે ન જોઈએ, અનંતા સિદ્ધ ભગવાન તો મને જુએ છે જ, આવી શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય. એ ત્રીજું સિમ્ટમ્સ છે. મતલબ કે સાધક એકાંતમાં હોય કે જાહેરમાં કોઈ ગોલમાલ કે ઘાલમેલ એના જીવનમાં ન હોય તો એ સાચો સાધક સમજવાનું, એવું ઇન્ડિકેટ કરવામાં ગયા આના દ્વારા. ચોથા નંબરમાં મૈત્રી, સર્વ લોકો સાથે મૈત્રી ભાવ. ચોથા નંબરમાં જનપ્રિય એટલે લોકપ્રિય હોય. અને સાતમા નંબરની અંદર શું બતાવે છે? છઠ્ઠા નંબર પ્રાતિભમ તત્વ ભાષણમ. તત્વ એટલે આત્મા વગેરે તત્વ, એનો ભાષ એટલે ભાવ ભાષણ. પ્રાતિભ એટલે પોતાની પ્રતિભાથી કોઈના કીધા વગર દેહાદી ભિન્ન હું ચેતન સ્વરૂપ છું, આત્મતત્વ છું, એવો અંદરમાં પોતાને ભાવ ભાષણ થાય. તત્વ આત્મતત્વનો સાક્ષાત્કાર થાય. આ છેલ્લું સિમ્ટમ્સ છે. તો આવા સિમ્ટમ્સ જેના જીવનમાં ગોઠવાયેલા હોય તો એ યોગ માર્ગનો સાધક બને. આ બધી વાત વિસ્તારથી આગળ કહેશું. એટલે હવે આવતીકાલથી યોગ 5 પ્રકારનું અધ્યાત્મ ભાવના વગેરે એની સરસ મજાની વાત હરિભદ્રના સ્વરૂપ શરૂ કરશે. જીનાથના વિચારની ઈચ્છા